હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી નવી 2 ભરતી જાહેર કરવામાં આવી છે, તેમજ એક નવી ભરતીની અપડેટ આપવામાં આવી છે જે જગ્યા વધારા બાબતોની છે। તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સરકારની દરેક ગવર્મેન્ટ ભરતી તેમજ સરકારશ્રીની દરેક સરકારી યોજના વિશે વિડીયો બનાવીને પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। હવે તમારે દર્શક મિત્રો કોઈ પણ સરકારી ભરતીની તેમજ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે એક જ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને સરકારની દરેક ભરતી રિલેટેડ તેમજ સરકારી દરેક યોજના વિશે માહિતી મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન આપણે અહીં ઓપન કરી લીધું છે। જે ભરતીના જાહેરાત ક્રમાંક છે 304 છે, 2025-26ની ભરતી છે। જે ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટની છે, જે વર્ગ 3 અંગેની જગ્યા છે। તો દર્શક મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની જે ભરતી છે નિયંત્રણ હેઠળની જગ્યા છે। જે જગ્યાનું નામની આપણે ઓલરેડી વાત કરી લીધી છે, તેમ છતાં વાત કરી દઈએ। જે જગ્યાનું નામ છે તે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને કુલ જગ્યાની વાત કરીએ આપણે તો કુલ જગ્યા 513 જેટલી જગ્યા છે। તેના ઉપર ફોર્મ ભરવાના શરૂ થવાના છે ટૂંક સમયમાં। ફોર્મ ભરવાની તારીખની આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો, તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ફોર્મ ભરવાના જે શરૂઆત થવાની તારીખની વાત કરીએ તો 20/5/2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થવાના છે, તેમજ તારીખ 3/6/2025 સુધી ફોર્મ ભરવાના છે, રાતના 12 વાગ્યા સુધી। જે ફોર્મ તમે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ojas.gujarat.government.in ઉપર તમે ફોર્મ ભરી શકશો, જે તમે સ્ક્રીનમાં વેબસાઇટ પણ આપેલી છે। હવે પછી આપણે દર્શક મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરશું। જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જગ્યાનું જે કોષ્ટક આપેલું છે, જે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે જે સ્ક્રીનમાં આપેલું છે તો કુલ જગ્યાની તો આપણે ઓલરેડી વાત કરી, તેમ છતાં કરી દઈએ। 513 જેટલી કુલ જગ્યા છે, તેમજ બિન અનામતની 201 જગ્યા છે અને ઈડબ્લ્યુએસની 50 જગ્યા છે। ત્યાર પછી આપણે અનુસૂચિત જાતિની 34 જગ્યા છે, ત્યાર પછી અનુસૂચિત જનજાતિની જે 92 જગ્યા છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની એટલે કે ઓબીસીની જે જગ્યા છે 136 જેટલી જગ્યા છે। ત્યાર પછી બિન અનામતની જગ્યાની વાત કરીએ તો 66 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગ જે કહી શકાય તેની 17 જગ્યા છે। આમ કુલ ટોટલ જગ્યાની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો 513 જેટલી જગ્યા છે અને જગ્યાનું નામ છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની અને વિભાગની પણ આપણે વાત કરી દીધી દર્શક મિત્રો। હવે દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર ધોરણમાં જે 26,000 રૂપિયા 26,000 પૂરાના માસિક ફિક્સ પગારથી પ્રથમ 5 વર્ગ માટે 26,000 રૂપિયા પૂરા પગાર આપવામાં આવશે। તેમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં નહીં આવે। 5 વર્ષ પૂરા થઈ ગયા જે નિયમ અનુસાર ફૂલ પગારમાં જે મળવાપાત્ર પગાર ધોરણ છે તે મળવાપાત્ર રહેશે। તો દર્શક મિત્રો, આ એક પગાર ધોરણની આપણે વાત કરી। હવે આપણે વય મર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો ઉમેદવાર છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને તારીખ 3/6/2025 એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર જે ફોર્મ ઉમેદવારી કરે છે તેની ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ, તેનાથી વધારે ન હોવી જોઈએ। તેમ છતાં દર્શક મિત્રો, જે લોકોને અનામત લાગુ પડે છે તે લોકોને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો વય મર્યાદાની છૂટછાટ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તો સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે સ્ક્રીનમાં અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી જે અનામત કેટેગરીના પુરુષ છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે અને અનામત કેટેગરીની જે મહિલા છે તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત જગ્યા ન હોય, દિવ્યાંગ ઉમેદવાર માટે વર્ષની છૂટછાટ અહીં આપવામાં આવતી નથી, કારણ કે દિવ્યાંગોની જગ્યા જ નથી, દિવ્યાંગોની ઓલરેડી અલગ ભરતી ચાલી રહી છે,
તેના પણ આપણે વિડીયો બનાવીને આ ચેનલ ઉપર જ પોસ્ટ કરેલો છે. તો કોઈ દિવ્યાંગ લોકો હોય તો તેમાંથી જોઈ લે અને પોતાનું ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે છે, જે દિવ્યાંગોની ભરતી હાલ ચાલી રહી છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફી ની વાત કરી લઈએ. તો જે લોકો બિન અનામત કેટેગરીમાં આવે છે તેમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે, અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે, ધારો કે સામાજિક અને શૈક્ષણિક રીતે એસટી, એસસી અને ઓબીસી વગેરે કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની છે, જે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. સ્ક્રીનમાં આપેલું છે. તો આ ફી ની આપણે વાત કરીએ. હવે આપણે જે છે તે શૈક્ષણિક લાયકાતની વાત કરશું દર્શક મિત્રો. આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે તેની. તો દર્શક મિત્રો તમે અહીં જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વિગતો જે આપેલી છે. તો શૈક્ષણિક લાયકાતમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એટલે કે ધોરણ 10 તમે પાસ કરેલું છે, ત્યાર પછી તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હોય તો આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. એક વાત હું દર્શક મિત્રો આપને જણાવી દઉં કે જે લોકોએ 11-12 સાયન્સ કરી અને ડિગ્રી એન્જિનિયરિંગ સિવિલમાં કરેલું છે તે લોકો આના માટે ઇલિજિબલ નથી, એટલે કે તે લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં, અથવા જો ફોર્મ ભરશે તો આમ છતાં તેમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે, જે અહીં સ્ક્રીનમાં લખેલું છે ઓફિશિયલ નોટિફિકેશનમાં, જ્યાં તમે જોઈ શકો છો મિત્રો. સિવિલને આપણે અલગ અલગ જે કેટેગરી છે તેમાં આપણે જોઈએ. હવે આગળ જે લોકોએ ડિપ્લોમા સિવિલ કન્સ્ટ્રક્શનમાં કરેલું છે તે લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે, જે સ્ક્રીનમાં આપેલું છે. ત્યાર પછી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તે પણ ભરી શકે છે. ડિપ્લોમા કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં એટલે કે સિવિલને લગતી જે પણ બ્રાન્ચ છે તે તમે 10 પાસ પછી ડિપ્લોમા કરેલું છે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો દર્શક મિત્રો આ એક ગૌણ સેવા પસંદગી મંડળની એક ભરતી હતી, તેના વિશે મેં આપને માહિતી આપી. હવે આપણે ગૌણ સેવા મંડળની બીજી ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો દર્શક મિત્રો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેર કરવામાં આવી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગમાં જે હસ્તકની જગ્યાઓ છે અધિક મદદનીશ ઇજનેર તેની જગ્યા માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે. તે પણ વર્ગ 3ની જગ્યાઓ છે, જે તમે સ્ક્રીનમાં અહીં જોઈ શકો છો દર્શક મિત્રો. કુલ જગ્યાની વાત કરીએ તો 824 જેટલી જગ્યા છે, જે અમયની છે, એટલે કે અધિક મદદનીશ ઇજનેરની વર્ગ 3ની. ફોર્મ ભરવાની તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ફોર્મ ભરવાના તારીખ છે 13/5/2025 થી ફોર્મ ભરવાના શરૂ થાય છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 27/5/2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો ઓજસ ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.government.in તેના ઉપર આપણે ફોર્મ ભરી શકીએ છીએ. હવે દર્શક મિત્રો આપણે જગ્યાની જે વિગતો છે તેની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કુલ જગ્યા છે 824 જેટલી જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં આપેલી છે. ત્યાર પછી આપણે બિન અનામતની જગ્યાની વાત કરીએ તો બિન અનામતની 394 જેટલી જગ્યા છે, જે અહીં આપેલી છે. ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસની 82 જગ્યા છે, અજાની 64 છે, અનુસૂચિત જનજાતિની 49 છે, તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની એટલે કે ઓબીસીની 235 જગ્યા છે. આમ કુલ 824 જેટલી જગ્યા પર ભરતી ચાલી રહી છે, અને જેના ફોર્મ ભરવા એટલે કે પરમ દિવસથી મંગળવારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ માસિક 49,600 રૂપિયા મળવાપાત્ર રહેશે. તેમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવશે નહીં. 5 વર્ષની સંતોષકારક સેવા બદલ પછી ફૂલ પગાર, સંતોષકારક કામગીરી જણાય ફૂલ પગાર આપવામાં આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. 1,26,600 લેવલ 7 એટલે કે 7મા પગાર મુજબ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/5/2025 ના રોજ ઉમેદવારની ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર થવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર થવી જોઈએ. આ ઉપરાંત જે લોકો અનામત ધરાવે છે તેમને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તો આપણે જે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો વયમર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવી છે તેની વાત કરીએ તો સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, જે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેમને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, અને અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો
દર્શક મિત્રો 10 વર્ષ આપેલા છે અને માજી સૈનિક જે છે તેને ઉપલી વય મર્યાદામાં તેઓને બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને દિવ્યાંગ ઉમેદવારો અનામત જગ્યા ન હોય તેના માટે કોઈ છૂટછાટ આપવામાં આવેલી નથી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફીની વાત કરી લઈએ તો જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે અને જે લોકો અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે તેમને 400 રૂપિયા ફી ભરવાની છે. જે અનામત કેટેગરી SC, ST, OBC, EWS તેમજ દિવ્યાંગ ઉમેદવાર અને એક્સ સર્વિસમેન જે આર્મી મેન છે તેમને 400 રૂપિયા ફી ભરવાની રહેશે. તો આપણે ફીની વાત કરી. હવે દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. તે લોકો આ અમય એટલે કે અધિક મદદનીશ ઇજનેરની જે ભરતી છે તેમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો આપને જણાવી દો આગલી જે વર્ક આસિસ્ટન્ટની ભરતી હતી તેમાં પણ ડિગ્રી એન્જિનિયરિંગ વાળા ઇલિજિબલ નહોતા. આમાં પણ એ જ રીતનું છે, ડિગ્રી એન્જિનિયરિંગ વાળા ઇલિજિબલ નથી. એટલે કે જે લોકોએ 12 સાયન્સ કરી અને ડિગ્રી એન્જિનિયરિંગ સિવિલમાં કરેલું છે તે લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં. તેમ છતાં જો ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. તો દર્શક મિત્રો આ એક શૈક્ષણિક લાયકાત હતી અને જે ગૌણ સેવા પસંદગી મંડળની 2 નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે મેં માહિતી આપી. હવે એક આપણે જે નવી ભરતીની અપડેટ આવી છે તેના વિશે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં વધારા અંગે એક સુધારા જાહેરાત કરવામાં આવી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જગ્યા છે. તેમાં ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તેમનો વિડીયો પણ બનાવીને આપણે આ ચેનલ ઉપર પોસ્ટ કરેલો હતો. તેમાં હવે જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ વિભાગમાં 10 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે અને કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત 8 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. આમ કુલ ટોટલ 18 જેટલી જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. તેના માટે અલગથી ફરી એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે. જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જે જગ્યા છે તેમાં જગ્યામાં 18 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો આ એક ગૌણ સેવા પસંદગી મંડળથી જે નવી જાહેરાત કરવામાં આવી હતી તેમજ 2 નવી ભરતી ચાલી રહી હતી તેમની મેં માહિતી આપી. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ સરકારી ભરતીના તમામ વિડીયોની માહિતી મેળવવા માટે તેમજ સરકારની તમામ યોજના વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.